અમદાવાદમાં કોર્પોરેશનના પાપે ભૂવારાજ યથાવત. પાલડીમાં ભૂવો પડ્યો. હાલ તો પ્રશાસને બેરિકેડ લગાવીને સંતોષ માન્યો, પરંતુ વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પ્રશાસનની અદ્ભુત, સુંદર, પ્રશંસનીય કામગીરી. વરસાદમાં ભૂવા ના પડે તો જ નવાય. પાલડીમાં એએમસીના પાપે ભૂવો પડ્યો, અને પણ આટલો મોટો ભૂવો પડ્યો. બેરિકેડ લગાવીને સંતોષ માન્યો. ધીમી ધારે કામગીરી શરૂ કરવામાં આવી છે, જે કદાચ હજુ તો લાંબા દિવસો, લાંબા કલાકો ચાલશે. સ્માર્ટ સિટી અમદાવાદ શહેરમાં ચોમાસું આવે અને ભૂવાઓનું સામ્રાજ્ય જોવા મળતું હોય છે. અત્યારે અમે લોકો આવી ગયા છે અમદાવાદના પાલડી 4 રસ્તા ઉપર, અને આપ જોઈ રહ્યા છો કે અહીંયા આગળ ભૂવો પડ્યો છે. જો કે ભૂવા પડવાના કારણે અત્યારે પ્રશાસન દ્વારા કામગીરી છે તે કરવામાં આવી રહી છે, પરંતુ ભૂવો એટલી હદે મોટો પડ્યો છે કે જે આખો રસ્તો છે તેમાં અડધો રસ્તો છે તે કોર્ડન કરી દેવામાં આવ્યો છે, અને તેના કારણે અહીં વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે, કારણ કે પાલડી 4 રસ્તા ઉપર અનેક વાહન ચાલકોની અવર જવર થતી હોય છે, અને તેના કારણે જે ટ્રાફિકની જે સમસ્યાઓ છે તે સર્જાતી હોય છે. જોકે અહીં આગળ જ્યારે ભૂવો પડ્યો ત્યારે પ્રશાસન દ્વારા બેરિકેડ લગાવવામાં આવ્યું હતું, પરંતુ અત્યારે કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે. આપ જોઈ શકો છો, કારણ કે અહીં આગળ જે બસો છે, ખાલી એક બસ નીકળી શકે તેટલી જ જગ્યા આ રસ્તા ઉપર જોવા મળી રહી છે. અને બીજી બાજુમાં અહીં આગળ આપ જોઈ શકો છો ખાણીપીણીની જે દુકાનો છે તે પણ અહીં આગળ આવી છે, એટલે કે જે પણ લોકો અહીં આગળ આવતા હોય ગ્રાહકોને પણ ભારે હાલાકીનો જે સામનો છે તે કરવામાં આવે છે. જોકે દર વર્ષે જ્યારે પણ ચોમાસું આવે ત્યારે અમદાવાદના વિવિધ વિસ્તારમાં આ ભૂવાઓનું જે રાજ છે તે જોવા મળે છે. કેમેરામેન અજય પાંડે સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, અમદાવાદ.